વાત કરીએ સુરતની તો સુરતના જર્જરિત રસ્તાઓને લઈને વિવાદ સર્જાયો। વોર્ડ નંબર 13ના ગ્રુપમાં કાર્યકરોનો રોષ જોવા મળ્યો। ત્યારે ભાજપના કાર્યકરોના વોટ્સએપ ગ્રુપમાં હૈયાવરાળ કે જ્યાં કાર્યકરોની હૈયાવરાળ તાળવવા મેસેજ ફરતા થયા છે। ત્યારે કોર્પોરેટરને મતની કદર કરવાની નમ્ર અપીલ કરવામાં આવી છે। ગણેશ ઉત્સવમાં તો રોડ રસ્તા બન્યા નહીં, હવે નવરાત્રિ મહોત્સવ પહેલા રોડ રસ્તા બનાવો, જ્યાં મેસેજ મામલે કોર્પોરેટરની પ્રતિક્રિયા સામે આવી છે। ત્યારે આ માત્ર અફવા ફેલાવવાનું કામ કરે છે તેવું કોર્પોરેટરે જણાવ્યું, જ્યાં અસામાજિક ઇસમો બદનામ કરી રહ્યા છે તેવું કોર્પોરેટરે જણાવ્યું। હાલમાં જે ન્યૂઝપેપરમાં એક વોર્ડ નંબર 13ની ઇમેજ વાયરલ થઈ રહી છે અને હું કહેવા માંગીશ કે જે ઇમેજ છે એ ઇમેજ અમારા વોર્ડના દ્વારા એવું કોઈ ગ્રુપ બનાવવામાં આવ્યું નથી અને આપ જોઈ શકતા હોય તો એ જે ઇમેજ છે એમાં માત્ર 3 જ નામ દેખાઈ રહેલા છે। એટલે હું કહીશ કે આ જે ઇમેજ છે ફેક ઇમેજ છે, અમારા વોર્ડ દ્વારા આવો કોઈ ગ્રુપ બનાવવામાં આવ્યું નથી। અને જે રોડ રસ્તાની વાત છે તો હાલમાં પેચવર્કના કામો 89 જેટલા રસ્તાઓનું કામ થયું છે અને બીજા 4 રસ્તા નવા રીકાર્પેટ કરવામાં આવ્યા છે। એટલે હું માનું છું ત્યાં સુધી આ કોઈક એવા વિઘ્ન સંતોષીનું કામ છે જેને અગાઉ પણ આવું કર્યું હતું અમારી ઇમેજ ખરડાવવા માટે। એટલે આ બહુ અગમ્ય કૃત્ય કહેવાય, ખૂબ જ ખરાબ કૃત્ય કહેવાય અને એના માટે આગામી સમયમાં અમે એના માટે